નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ. સમાચારોની શરૂઆત કરીએ આપણે રાજકોટથી. તો ગત 12 તારીખના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાના 241થી વધારે લોકો મોતના ભેટ્યા હતા. સાથે જ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા એવા વિજયભાઈ રૂપાણીનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે વિજયભાઈને પાર્થિવ દેહ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ આવવામાં આવ્યો હતો. ત્યારે વિજયભાઈની અંતિમ યાત્રામાં ગુજરાતના મોટા નેતાઓ પણ હાજરી આપી હતી, અને જેમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજરોજ શહેરના રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે વિજયભાઈની સ્મરાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પણ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુ વાઘાણી, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજભા ગઢવી, ખજૂરભાઈ, નમ્રતાબેન, ધીરુભાઈ સવૈયા સહિતના મોટા લોકો દ્વારા વિજયભાઈ સાથે પોતાની યાદો વગોડી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી અને પરમ કૃપાળુ પરમાત્માને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિવ્યંગત આત્માને શાંતિ આપે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ. હું એમને 2 વખત મળ્યો. પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો, કોઈ મોટાઈ નહીં. મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે. મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો. બહુ સરળ વ્યક્તિત્વ. આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા. હરેક વર્ગ, કોઈ પણ પાર્ટી હોય, હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ, એવું સરળ વ્યક્તિત્વ. જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ. રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન. રાષ્ટ્રીય શિક્ષક સંઘના સંસ્કારો, ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો, એમના પરિવારના સંસ્કારોને લઈને એમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને સંગઠનાત્મક બાબત હોય, સામાજિક સેવાનું ક્ષેત્ર હોય કે વહીવટી મુખ્યમંત્રી તરીકેની એમની કામગીરી હોય, સમગ્ર રાજ્ય, દેશ અને નાના ગામથી માંડીને સમગ્ર ભારતમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવીને છેલ્લે પંજાબના પ્રભારી તરીકે તેઓ કાર્યરત હતા. એમ કહીશ કે છેલ્લી ઘડી સુધી પાર્ટીના પદના કાર્યકર્તા તરીકે સમર્પિત રહીને છેલ્લી મિટિંગ લઈને લંડન જતા. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે એ પ્લેન. હા, બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે. ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ, માણસ હોય તો. પણ અમને વિશેષ લગાવ હતો જેમના હાથે માનવી જગત છોડીને જાશે, કાગા એનું પ્રાણ તો ઘર ઘર મંડાશે. મહત મુકાને હિતાળવા મરકીને કાઢે રેણ, એને કડવો કાંટો ન લાગ્યો ભલે હોય પાછા છે. એ મહત મુકા હિતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ, જેની આગળ આપણને આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય. ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કાંઈક રાષ્ટ્ર માટે કર્યું, એવી દિવ્ય આત્માને, દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવ દ્વારકા વાળો એ કાયમના માટે લડાવીએ. એમના દીકરા, એમના ઘરેથી એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે. જેને પરિવાર ખોયો, પરિવારમાંથી કોઈ સુધી ખોયું હોય તેની પીડા એને ખબર હોય. પણ આમની તો ખરેખર વિજયભાઈ માટે જ્યારે બોલવાની વાત આવે ત્યારે વિજયભાઈના નિધનથી હું માનું છું કે વિજયભાઈના પરિવાર પૂરતી આ દુઃખની વાત નથી. विजयभाई જે રીતે સમગ્ર अहमदाबाद से लंदन को जाने वाली एयर इंडिया की फ्लाइट
સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ તો મહિલા અપરાધ પર લગામ મામલે યુપી જે છે તે નંબર 1 બન્યું છે. મહિલા સુરક્ષા મામલે યુપી આગળ રહ્યો છે, ત્યારે અપરાધ નિવારણનું આંકડું 98.7% અને મહિલા અપરાધ પર 0 ટોલરન્સ યથાવત છે. આપણે વાત કરીએ તો યુપીમાં મહિલાઓનો સામનો અપરાધોમાં ઘટાડો થયો છે અને મહિલા સુરક્ષા મામલે યુપીને પ્રથમ સ્થાન મળ્યું છે. ITSSOની રિપોર્ટ મુતાબિક આપણે વાત કરીએ તો મહિલાઓ સંબંધિત જે અપરાધના નિવારણમાં યુપી દેશમાં સૌથી આગળ છે. ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્યુલર ઓફેન્સ એટલે કે ITSSOની રિપોર્ટમાં યુપી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ITSSOના જૂન રિપોર્ટ પ્રમાણે યુપી મહિલાઓ માટે વધુ સુરક્ષિત છે અને ત્યારે આ મહિલા અપરાધ લગામમાં દેશભરમાં યુપી જે છે તે પ્રથમ સ્થાન પર છે અને 2018માં યુપી 7મા સ્થાન પર હતું. ત્યારે યોગી સરકારના સમયમાં રાજ્યમાં મહિલા અપરાધમાં ઘટાડો થયો છે અને બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા યોગી સરકારની પ્રાથમિકતા. ગત કેટલાય વર્ષોથી મહિલાઓ સંબંધિત અપરાધ જે છે તે દર વર્ષે 100થી ઓછો છે. તો આ સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ તો યુપીમાં 2027માં યોજાનારા વિધાનસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક મોટું નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે જણાવ્યું કે 2027ની વિધાનસભા ચૂંટણી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે મળીને લડશે. ત્યારે આ વાત અખિલેશ યાદવે લખનૌમાં યોજાયેલી સમાજવાદી અલ્પસંખ્યક સભાની બેઠક દરમિયાન કહી અને આ બેઠકમાં સહારનપુરમાંથી આવેલા જે સપા નેતાઓ છે તે સપા નેતાઓએ ઇમરાન મસૂદનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પણ અખિલેશ યાદવે તેમને બેઠા કરી રહ્યા જવાનું કહ્યું અને સ્પષ્ટ કર્યું કે વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ચાલુ રહેશે. ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કહ્યું હતું કે યુપીમાં કોંગ્રેસને કોઈ બેસાખીની જરૂર નથી અને વિધાનસભા ચૂંટણીમાં 80-17નો જે ફોર્મ્યુલા છે તે નહીં ચાલે. ત્યારે ઉત્તર પ્રદેશમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચ 2022માં યોજાઈ હતી અને વિધાનસભાનો જે કાર્યકાળ છે તે 14 મે 2022થી શરૂ થઈ અને 5 વર્ષનો હોય છે, જે મે 2027 સુધી ચાલશે. અને આ સંજોગોમાં આગામી વિધાનસભા ચૂંટણી જે છે તે 2027માં થવાની સંભાવનાઓ છે. સામાન્ય રીતે ચૂંટણી કાર્યકાળ જે છે તે પૂર્ણ થવાને પહેલા એટલે કે ફેબ્રુઆરી-માર્ચ 2027માં યોજાઈ શકે છે. હાલમાં ચૂંટણી આયોગે 2027ની ચૂંટણીની તારીખોનું કોઈ સત્તાવાર એલાન કર્યું નથી. તેમ છતાં પણ સત્તા સુધી પહોંચવા માટે સપા જે છે તે સપા માટે આ એક મોટો અવસર બની શકે છે, કારણ કે તાજેતરમાં થયેલા લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું. સમાચારોમાં આગળ વધતા હવે આપણે વાત કરીએ રાજસ્થાનની તો સોનમ રઘુવંશી કાંડના ચર્ચા હજુ શાંત થયા ન હતા અને ત્યાં જ ઝુંઝુનુમાંથી આવી ગઈ એક વધુ ચોંકાવનારી ઘટના. જ્યાં આપણે વાત કરીએ તો જ્યાં એક પત્નીએ પોતાની ઉંમરથી 14 વર્ષ નાના પ્રેમી સાથે મળીને ન માત્ર પતિની હત્યા કરી પણ તેને અકસ્માતનો રૂપ આપવા માટે પણ આખરી હદ સુધી પ્રયત્ન કર્યા. જો કે પોલીસે આ ફિલ્મી કથા જેવી ઘટનાનો ભાંડાફોડ કરતા પ્રેમી અને પ્રેમિકા બંનેઓને ધરપકડ કરી છે. ત્યારે ઝુંઝુનના કાર્યકારી SP દેવેન્દ્રસિંહ રજાવતે જણાવ્યું કે 10 જૂનના રોજ બુહાણાના પચેરી રોડ પર એક શખ્સનો મૃતદેહ મળ્યો હતો અને જેને પહોંચી પાડવામાં આવ્યો હતો અને મૃતકની ઓળખ દાણી દોચાના નિવાસી અનુપસિંહ યાદવ તરીકે થઈ છે. અને જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી ત્યારે શરૂઆતથી જ આ ઘટના શંકાસ્પદ લાગી રહી હતી. પરિવારજનો ભલે અકસ્માતની FIR નોંધાવવા માંગતા હતા, પણ પોલીસે તેને હત્યાના દૃષ્ટિકોણથી તપાસ શરૂ કરી અને આ દરમિયાન પોલીસને ખાનગી સૂત્રો તથા મળેલા પુરાવાના આધારે હંસાસ ગામના નિવાસી 31 વર્ષીય કૃષ્ણકુમાર જાટને પકડવામાં આવ્યો છે. તેને પૂછપરછમાં કબૂલ્યું કે તેણે અનુપસિંહને પહેલા દારૂ પીવડાવી અને પછી હથોડા અને લાત ઘૂસાઓથી માર મારીને તેની હત્યા કરી હતી. ત્યારે પોલીસે કૃષ્ણકુમારને કોર્ટમાં રજૂ કરી અને 3 દિવસના પોલીસ રિમાન્ડ પણ લીધો હતો. ત્યારે રિમાન્ડ દરમિયાન જે ખુલાસાઓ થયા છે તે સાંભળી પોલીસ પણ હેરાન થઈ ગઈ.
કારણ કે જે મૃતક છે તે પૂછપરછ દરમિયાન કૃષ્ણકુમારે ખુલાસો કર્યો કે મૃતક અનુપસિંહની 45 વર્ષીય પત્ની પૂનમ સાથે છેલ્લા 7 વર્ષથી તેનો પ્રેમ સંબંધ ચાલતો હતો અને છેલ્લા 3-4 મહિનાથી અનુપસિંહને તેમના સંબંધ પર શંકા જવા લાગી હતી અને જેના કારણે બંનેઓ પરેશાન થઈ ગયા હતા. અંતે બંનેઓએ અનુપસિંહને રસ્તેથી હટાવવાનું ષડયંત્ર રચી અને તેની હત્યા પણ કરી નાખી. બુહાના પોલીસ દ્વારા આરોપી પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવી અને જ્યાંથી તેને જેલ મોકલવામાં આવી છે. જ્યારે આરોપી પ્રેમી કૃષ્ણકુમારને બુધવારે 3 દિવસનો રિમાન્ડ પૂરો થતા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 10 जून को बुहाना थाने पर सूचना मिली कि बुहाना से पचरी रोड पर एक व्यक्ति जो है मृत अवस्था में पड़ा हुआ है, जिस पर पुलिस वहां पहुंची. व्यक्ति जो है उसकी पहचान अनूप सिंह यादव के रूप में हुई. उसकी पुत्री मोनिका यादव ने तत्समय एक्सीडेंट से अपने पिता की मृत्यु होने की सूचना दी, जिस पर कि प्रकरण दर्ज किया गया. बाद में अनुसंधान से पुलिस ने मामले का खुलासा किया और जो मृतक है अनूप सिंह, उसी की पत्नी पूनम यादव का एक प्रेमी है कृष्ण कुमार, जिसको कि गिरफ्तार किया गया. हंसास निवासी है वो. बाद में उसके पुलिस कस्टडी में लेकर के उससे पूछताछ की गई तो मृतक की पत्नी पूनम की भी इसमें संलिप्तता जो है वो सामने आई, जिस पर कि मृतक की पत्नी को भी जो है गिरफ्तार कर लिया गया है. दोनों से पूछताछ की गई है. आज जैसी करवाई जाएगी. मृतक को जो मारा गया है वो हथौड़ी की दे करके और उसके छाती पर जो है हथौड़े से और लातों से वार करके और इसको मारा गया है. मृतक को मारने वाला जो कृष्ण कुमार है वो जो मृतक की पत्नी है उससे करीब 14 साल छोटा है और इनका 7-8 साल से प्रेम प्रसंग चल रहा था, किंतु रास्ते में मृतक के आने की वजह से इसको हटाने की दोनों ने सोची और साजिश रच करके और इस वारदात को अंजाम दिया गया है. इसमें हमने साइबर टेक्नोलॉजी की सहायता ली है. उसके वहाँ से हमने सीसीटीवी फुटेज वगैरह और ये भी लिए. सभी तकनीकी रूप से और मौखिक साक्ष्यों को हमने एकत्रित करते हुए और इस तह पर पहुंचे कि ये एक्सीडेंटल मामला नहीं है, ये एक हत्या का प्रकरण है और हमने दोनों आरोपी जो इसमें संलिप्त है दोनों को गिरफ्तार कर लिया गया है. बीच में इनमें जो मृतक के आरोपी है दोनों कृष्ण कुमार और पूनम, इन दोनों के बीच में पहले आपस में विवाद हो गया था, लेकिन पिछले 14-15 दिनों से ही जो दोनों में वापस से मिलना और बात करना शुरू हुआ है. तो इन दोनों ने रच करके साजिश और इस घटना को अंजाम दिया है. સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ જૂનાગઢની. તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જનતા રેડ કરી અને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. કિરીટ પટેલે જ આ દારૂ ઉતાર્યો હોવાનો રાજુ કરપાડાનો આક્ષેપ છે. ત્યારે આપણે વાત કરીએ તો બીજેપીના જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ મહેતરના ભત્રીજાની વાડીમાંથી આ 1000 બોટલ દારૂ પકડાયો છે. વિસાવદરની ચૂંટણી પહેલા દારૂનો આ મોટો જથ્થો પકડી પાડ્યો છે અને આ બગડું અને ખડિયાની વચ્ચે આણંદપુર પાસે આ વાડીમાંથી દારૂ પકડાયો છે અને પોલીસને બોલાવવામાં આવી હતી. ત્યારે પંચનામું કરી પોલીસે દારૂ જો છે તે દારૂનો કબજો લીધો છે અને હજુ 10 ટ્રક ભરી દારૂ ગામડે ગામડે ઉતાર્યો હોવાનો પણ આક્ષેપો રાજુ કરપાડાએ લગાવ્યો છે. ત્યારે પોલીસ તેનું નિષ્પક્ષ કામ કરે છે તે જરૂરી છે અને આમ આદમી પાર્ટીનું એક જ દિવસમાં આ બીજું સ્ટિંગ ઓપરેશન જોવામાં મળી રહ્યું છે. આજે અમને બપોરે સમાચાર મળ્યા હતા કે ભાજપના ઉમેદવાર ગામડે ગામડે દારૂ પહોંચાડવાના છે. અહીંયા આણંદપુર અને ખડિયાની વચ્ચેની એક વાડીમાં ત્યારે અમારા માણસોની ગાડી નીકળી ત્યારે અમે જોયું કે ખંભા પર પેટીઓ લઈ અને બાજુનું ઘર હતું એમાં રોડ પરની વાડી, જે અમને લોકલ માણસો પાસેથી જાણવા મળ્યું છે કે દિનેશ મહેતરના જે ભાજપના હોદ્દેદાર છે, લગભગ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે, જિલ્લા પંચાયતના સભ્યના કાકાના દીકરાની વાડીમાં એટલે કે એના ભાઈની વાડીમાં આ દારૂ ઉતર્યો છે. અમને જ્યારે લોકલ સમાચાર મળ્યા, અમારી ટીમ ત્યાંથી નીકળતી અને જોયું કે કાંઈક લોકો ખંભા પર લઈ અને વાડીના મકાનમાં ઉતારી રહ્યા છે. જ્યારે અમે ત્યાં તપાસ કરવા ગયા, 2 જમાદારને જીઆરડીના જવાનને સાથે રાખી અને અમે લોકોએ જનતા રેડ કરી તો અંદર 1000 કરતાં વધારે દારૂની બોટલ અંદરથી મળી આવી. મહત્વની વાત એ છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ તમામ હલકાઈઓ પાર કરી રહી છે. સવારમાં કોંગ્રેસને હાથો બનાવી, કોંગ્રેસના હાથે પૈસાઓ વહેંચી
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયત્ન થયા, જેનું સ્ટિંગ સવારે થયું. આ તો કુદરત અમારી સાથે છે એટલે આ તમામ વિગતો માહિતીઓ અમને મળે છે. આ ગોરખ ધંધા કરનારા લોકોને આજે અહીંયા જવાબ આપવા માટે થઈ, ગોરખ ધંધા અટકાવવા માટે થઈ, બેફામ ખેડૂતોને લૂંટ્યા છે મંડળીઓના મારફતે. આ તમામ કૌભાંડો જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ઉજાગર કરી રહ્યા છે ત્યારે નવો એક સ્ટિંગ આજે થયું છે, જેમાં જનતા રેડ કરી કિરીટ પટેલે જે દારૂ ઉતાર્યો હતો, જે અમને માહિતી મળી છે એ મુજબ કે આ દારૂ કિરીટ પટેલનો હતો. હવે આ દારૂ પોલીસે પકડવાનો હોય એની જગ્યાએ અમારા કાર્યકર્તાઓએ પકડ્યો છે, અને આજની રાત્રે પોલીસ પકડે તો 10 ગાડી કરતાં વધારે દારૂ અહીંયા ઉતર્યો છે. દરેક ગામડાઓની અંદર અલગ અલગ બ્રાન્ડનો દારૂ વહેંચવામાં આવી રહ્યો છે. આ માહિતી પાક્કા પાયે મળી છે. પોલીસમાં પ્રમાણિકતા હોય તો ગામડે ગામડે ફરી દારૂ પકડવામાં આવે. આપણી શું કાર્યવાહી ફરિયાદ? અમે ચૂંટણી પંચમાં આની ફરિયાદ કરીશું. અત્યારે પોલીસને બોલાવી ત્યાં પંચનામું કરાવ્યું છે. જેટલી બોટલો, જેટલા પણ નંગ અલગ અલગ બ્રાન્ડના હતા, આ તમામ વિગતો લખાવી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે તટસ્થ તપાસ અમે કરીશું, પણ માત્ર પોલીસના આધારે અમે નહીં બેસી રહીએ. આવતીકાલે અમે ચૂંટણી પંચમાં પણ આ ફરિયાદ. ચાલો સમાચારમાં આગળ હવે આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં ફરી એકવાર જન્મનો બોગસ દાખલો પકડાયો છે. જે આપણે વાત કરીએ તો વડોદરામાં બોગસ દાખલો પકડાવાનો આ ત્રીજો બનાવ છે. ત્યારે વોર્ડ નંબર 4ની કચેરીએ આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા પરિવાર પાસે આ બોગસ જન્મ દાખલો પકડાયો છે. ત્યારે યુપીમાં જન્મ થયેલા દીકરીનો જન્મ દાખલો જે છે તે માતા પિતાએ વડોદરામાં બનાવડાવ્યો અને આજવા રોડ પર આવેલા CSC સેન્ટરમાંથી 650 રૂપિયામાં આ બોગસ જન્મ દાખલો બનાવડાવ્યો હતો. ત્યારે આધાર કાર્ડ કેન્દ્રના ઓપરેટર યુવતીની સતર્કતાના કારણે બોગસ જન્મ દાખલો પકડાયો છે અને 1 મહિનામાં 4 બોગસ જન્મ દાખલાઓ પકડાયા છે. ત્યારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીપ જોશીએ વારસિયા પોલીસને જાણ કરી છે અને પોલીસ વોર્ડ ઓફિસમાં પહોંચી અને દંપતીની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત વોર્ડ નંબર 4ની જે વોર્ડ ઓફિસ છે એમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે. એમાં 3 લેયર ચેકિંગ સિસ્ટમના પરિણામ સ્વરૂપે અને ઓપરેટરની ખૂબ જ સક્રિય સતર્કતાથી મનોજબેન પટેલ જે અમારા ઓપરેટર છે એમની ખૂબ જ સક્રિય સતર્કતાને કારણે એક ફરીથી નકલી જન્મનો દાખલો જે રજૂ કરવામાં આવ્યો હતો આધાર કાર્ડ કાઢવા માટે, તો એ પકડવામાં આવ્યો છે અને અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે જઈ રહ્યા છે. આ ટોટલ ચોથો બનાવ છે. જ્યાં લોભી આવ્યો ત્યાં ધુતારા ભૂકે ના મરે, હું કહીને થાકી ગયો છું આ વસ્તુ. પણ લોકોને જ્યાં જન્મ થયો છે ત્યાં જઈને જન્મનો દાખલો કઢાવવો નથી, પણ આવા લેભાગુ તત્વો ઝેરોક્સ વાળા છે કે કોઈ પણ જગ્યા છે કે લાવો હું તમારું કાઢી આપું અને ત્યાં જઈને કઢાવવાનો શોખ થાય છે. અને પરિણામ સ્વરૂપે અરજદારોને શોર્ટકટ શોધવાની જે ગંભીર ભૂલ છે કે પોતે એક આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે, એવું એમના ફરિયાદ થાય છે. મારું નામ શ્રમિક શાંતિલાલ જોશી છે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ, વડોદરા મ્યુનિસિપલ. આ તરફ વાત કરીએ હવે આપણે તાપી જિલ્લાની. તો મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને આવેલા તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ગોકુળ ફળિયામાં ગત તારીખ 16 જૂનના રોજ લોહિયાણ ખેલ ખેલાયો હતો. ઘટનાની પોલીસ ચોપડે નોંધાયેલી હકીકત મુજબ આપણે જણાવી દઈએ કે પાડવી પરિવારમાં 3 ભાઈઓ વચ્ચે મિલકતની ભાગબટાઈમાં તકરાર ચાલી રહી હતી અને જે બાબતે મોટા ભાઈ શરદને તેના નાના ભાઈઓ વિપુલ અને શંકરે એકજૂથ થઈને મોતના ઘાટ ઉતાર્યો છે અને શરદને ગળે ટૂંકો દઈ અને તેનો જીવ લીધો હતો. અને જે અંગેની ફરિયાદ શરદની પત્નીએ કુકરમુંડા પોલીસને કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની અટકાયત કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જૂન 2025ના રોજ એક મર્ડર યાની કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના 2 સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના 2 સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ. તો આ તરફ વાત કરીએ હવે આપણે. તો વડોદરા પરિણીતાને ઊંટ વૈદ્ય પાસેથી દવા લેવું ભારે પડ્યું છે.
બીમાર પતિની સારવાર કરાવવું ભારે પડ્યું ત્યારે જણાવી દઈએ કે આ દવાના નામે પરિણીતા પાસેથી ખેર્યા 25 લાખ રૂપિયા. જી હા, જણાવી દઈએ કે પતિની બીમારીની સારવાર માટે પરિણીતા પ્રિયાંશી ગૌરવ રાઠોડ યુવાનની ડોક્ટર વારસી અને ડોક્ટર અબ્બાસના સંપર્કમાં આવી હતી અને ત્યારે યુનાની એક પ્રકારની સારવાર કરવાનું નામ છે. ત્યારે હઠીલા રોગોને જે સારવાર માટે ભેજાબાજ તબીબોએ મહિલા સારવાર કરી આપવાના બહાને વિશ્વાસમાં લીધી હતી અને પતિ ગૌરવને બીમારી હોય બંને કહેવાતા ડોક્ટરે સારવાર કરાવી આપવાની બાહેધરી પણ આપી હતી. છેલ્લા 1.5 વર્ષથી આ સારવાર ચાલતી હતી. ત્યારે આ સમયે ગાળામાં જે વાત કરીએ આપણે તો ફરિયાદી બેને 25 લાખ રૂપિયા જેટલી રકમ બંને તબીબોને આપી હતી. ત્યારે સારવારની દવા રાજસ્થાનથી આવતી હતી જે આપવા માટે સાબિર મોહમ્મદ હુસૈન અને આસિફ શેખ આવતા હતા અને જોકે સારવાર કરાવવા છતાં પણ ફરિયાદી બહેન પ્રિયાંશી બેનના પતિ જે છે તે દર્દમાં રાહત ના હતી અને જેના કારણે દરમિયાન તબીબોનો સંપર્ક કરતા બંનેએ હાથ અદ્ધર કરી દીધા હતા અને ત્યારબાદ બંને તબીબોની સંપર્ક ના થતા મહિલાને પોતે છેતરાઈ હોવાનો આભાસ થયો હતો અને જેથી પ્રિયાંશીબેન રાઠોડે આ મામલે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરિયાદ થતા બંને તબીબો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને જેથી પોલીસે ટેકનિકલ સોર્સિસના આધારે તથા દવા આપવા માટે આવતા જે સાબિર અને આસિફને ઝડપી લીધા હતા. ત્યારે પોલીસ તપાસમાં એવી પણ હકીકત બહાર આવી છે કે ડોક્ટર વારસી વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ છે. બિલકુલ બરોડા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન શ્રીમતી પ્રિયાંશી રાઠોડનાઓએ ચીટિંગની એક ફરિયાદ દાખલ કરી છે. જેમાં ફરિયાદનું મુખ્ય કન્ટેન્ટ એવું છે કે ફરિયાદી શ્રીના હસબન્ડને 84ની બીમારી છે. આ બીમારી હેઠળ એમને ત્યાં એક ડૉક્ટરના મધ્યસ્થી માણસો આવતા અને સારવાર માટે એમને તૈયાર કરેલા. આ ડૉક્ટર વારસી યુનાની પ્રેક્ટિસ કરે છે. યુનાની એક મેડિકલ ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે જેમાં ડાયટ, લાઇફસ્ટાઇલ અને હર્બલ મેડિસિન આપવામાં આવતી હોય છે. યુનાની ટ્રીટમેન્ટ જે બેઝિક ગ્રીકની છે, ત્યારબાદ આરબ અને ઇન્ડિયામાં એનું ડેવલપમેન્ટ થયું છે. ફરિયાદીબેન પાસેથી નાના મોટી રકમો દવા આપીને પડાવી લેવામાં આવેલી છે. જેમાં સૌ પ્રથમ રૂપિયા 1.5 લાખ દવા પેટે લીધેલા છે. ત્યારબાદ ફરી વખત આ બે જે પકડાયેલા આરોપી છે સાબિર મોહમ્મદ હુસૈન અને આસિફ હનીફ શેખ, આ બંને જે આરોપી છે સહ આરોપી ગણી શકાય. આ લોકો ડૉક્ટર વારસી પાસેથી દવા લાવતા અને ફરિયાદી બેનને આપતા હતા. બીજી ત્રીજી વખતમાં આ બંને આરોપીએ ઓનલાઈન પ્રથમ વખત 13,80,000 અને બીજી વખત 10,13,000 જેવી મોટી રકમ દવા પેટે લીધેલી છે. સારવારના બાના હેઠળ કુલ 24,45,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. તેમ છતાં પેશન્ટને તેની કોઈ અસર નહીં આવતા ફરિયાદી બેનને એવું જણાયું કે ખરેખર અમારી સાથે ચીટિંગ થયું છે. એ બાના હેઠળ તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે. ગુનો દાખલ થયા બાદ આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ કરી રહેલા છે. તેમણે છટકું ગોઠવી અને જે બે આરોપી દવા આપવા માટે આવતા હતા તેમને છટકું ગોઠવી એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે. કેટલા સમયથી આ મહિલા એમની પાસેથી દવા આને અંદાજિત કહીએ તો 1.5 વર્ષથી આ દવા એમની ચાલુ હતી. ડોક્ટરે ડિગ્રી કઈ લીધી? મૂળ જે આરોપી છે ડૉક્ટર વાસિયા અને તેની સાથેનો બીજો ડૉક્ટર અબ્બાસ સાયલા કરીને છે. આ બંને હજુ વોન્ટેડ છે. બંને આરોપી મળ્યા નથી. જે દવા આપવા આવતા હતા એ માત્ર ફોલ્ડર અથવા તો દવા આપવાના હેઠળ આવતા હતા, એટલે એમને પણ ખબર નથી કે આમને કઈ ડિગ્રી ધરાવે છે. પણ જ્યારે ખરેખર આ પકડાશે ત્યારે જ આપણને ખબર પડી શકે કે પોતે કઈ ડિગ્રી ધરાવે છે. સર, જે ફરિયાદી છે અને આ ડોક્ટર કેવી રીતે સંપર્કમાં આવ્યા કે સંપર્કમાં તો રિયલ સ્ટોરી ફરિયાદમાં નથી દર્શાવેલી, પણ એવું બની શકે કે આ બધા હઠીલા રોગ છે, વારંવાર નાના મોટા ડોક્ટરોની દવા લે.
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.